हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 6 વિષય ઇંગ્લિશ યુનિટ 3 સ્ટ્રેન્થ ઓફ નેચરના લેંગ્વેજ ફંક્શનના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ઇંગ્લિશની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આગળના વિડીયો ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે લેંગ્વેજ ફંક્શનના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ। તો અહીં લેંગ્વેજ ફંક્શન એટલે કે ભાષા કરીને આપણો પ્રશ્ન છે, મેચ ઈચ એનિમલ ઓર બર્ડ વિથ ઇટ્સ એબિલિટી એન્ડ રાઇટ ધ સેન્ટેન્સીસ, કે દરેક પ્રાણીઓ અને પક્ષીને તેની ક્ષમતા સાથે મેચ કરો અને વાક્ય લખો। તો અહીં એમાં આપણને પ્રાણીઓ કે પક્ષીઓનું નામ આપ્યા છે અને બીમાં તેમની ક્ષમતા એટલે કે એબિલિટી આપી છે। તો આપણે તેને મેચ કરીએ તો ફર્સ્ટ છે કે ધ મંકી, તો તેને મેચ થશે કે ધ મંકી કેન જમ્પ ફાસ્ટ। એવી જ રીતે સેકન્ડ છે ધ કાઉ, તેનું સેન્ટેન્સ બનશે ધ કાઉ કેન ગીવ અસ મિલ્ક। થર્ડ છે ધ પેરોટ કેન ટોક એન્ડ ફ્લાય। એના પછી ફોર્થ છે ધ કાંગારૂ કેન હોપ ઓન 2 legs એન્ડ ફિફ્થ થશે કે ધ ફિશ કેન સ્વિમ। હવે એના પછીનો આપણો ક્વેશ્ચન છે કે ફિલિંગ ધી બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ઓપ્શન, એટલે કે સૌથી યોગ્ય વિકલ્પ સાથે ખાલી જગ્યા ભરો। તેમાં આપણી પહેલી ખાલી જગ્યાનો આન્સર થશે કે યુ મસ્ટ ઓબે ધ ટ્રાફિક રૂલ્સ। સેકન્ડ છે વી શુડ નોટ થ્રો રેપર્સ ઓન ધી રોડ। થર્ડ છે મે આઈ હેવ અ પીસ ઓફ ચોકલેટ। ફોર્થ છે વી શુડ ઇટ ફ્રૂટ્સ ડેલી ટુ બી હેલ્ધી। ફિફ્થ છે યુ મસ્ટ નોટ બી લેટ ફોર ધી એક્ઝામ। સિક્સ્થ થશે આઈ કેન વોક 5 કિલોમીટર્સ વિદાઉટ અ બ્રેક એન્ડ સેવન છે મે આઈ કમ ઇન। તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન છે કે મેચ એ વિથ બી, કે એને બી સાથે મેચ કરો। તો એમાં આપણને એ જે છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે કે કેન આઈ યુઝ યોર પેન્સિલ, તો તે થશે આપણો ઓપ્શન નંબર સી કે આસ્કિંગ ફોર પરમિશન। સેકન્ડ છે યુ મે કોલ ફ્રોમ માય ફોન, તો તે થશે ગિવિંગ પરમિશન, ઓપ્શન ડી। થર્ડ છે યુ મસ્ટ નોટ લીવ યોર બાઇસિકલ હિયર, તો તે આપણો થશે ઓપ્શન નંબર ઈ કે ઓબ્લિગેશન। એના પછી ફોર્થ છે કે યુ શુડ લર્ન ટુ ટાઈપ, તો તે આપણો ઓપ્શન થશે એડવાઇસ। અને ફિફ્થ છે કે માય સિસ્ટર કેન પ્રિપેર સેન્ડવિચીસ, તો તે થશે ઓપ્શન એ એબિલિટી। તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન છે કે ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન, એટલે કે સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનું છે અને લખવાનું છે। તો એમાં આપણો ફર્સ્ટ છે કે ઇટ ખાલી જગ્યા રેન ટુડે, તો તે થશે ઇટ મે રેન ટુડે, એટલે ઓપ્શન બી। સેકન્ડ છે ખાલી જગ્યા વી કમ ઇન, તો તે થશે ઓપ્શન સી કે મે વી કમ ઇન। એના પછી થર્ડ છે યુ મસ્ટ ઓબે ધી ક્લાસ ટીચર, એટલે એનો આન્સર થશે ઓપ્શન બી મસ્ટ। ફોર્થ છે ખાલી જગ્યા યુ પ્લીઝ રિડ્યુસ ધી પ્રાઇસ, તો તે થશે કેન, એટલે ઓપ્શન બી યુ પ્લીઝ રિડ્યુસ ધી પ્રાઇસ। એન્ડ ફિફ્થ છે આઈ, ઓપ્શન એ કેન રન ફાસ્ટર દેન યુ। હવે એના પછીનો ક્વેશ્ચન છે કે સ્ટ્રાઇક આઉટ ધી ઇનઅપ્રોપ્રિએટ ઓપ્શન, એટલે કે અયોગ્ય વિકલ્પને છેંકીને એટલે કે કાપીને નાખવાનું છે। તો એમાં આપણો ફર્સ્ટ છે કે યુ મસ્ટ સ્ટડી હાર્ડ ટુ બી અ ડૉક્ટર, એટલે અહીંયા જે મસ્ટ નોટ છે એ આપણું અયોગ્ય થશે, એટલે એના પર છેંકો આવશે। સેકન્ડ છે આઈ મસ્ટ સ્પેન્ડ ટાઈમ વિથ માય પેરેન્ટ્સ, આઈ હેવન્ટ સીન ધેમ ફોર લોંગ ટાઈમ, તો અહીંયા મસ્ટ નોટ છે એના પર છેંકો આવશે। થર્ડ છે વી મસ્ટ ચેક આઉટ અવર આન્સર ફોર અવોઇડિંગ એરર્સ, તો અહીંયા મસ્ટ નોટ છે છેંકો આવશે। ફોર્થ છે યુ મસ્ટ હેવ ધ પાસપોર્ટ ટુ ટ્રાવેલિંગ ટુ દુબઈ, તો અહીંયા મસ્ટ નોટ છે એ આપણો છેકો થશે, જે અયોગ્ય છે। તો હવે એના પછીનો આપણો વોકેબલરી છે, એટલે કે શબ્દ ભંડોળ। તેમાં આપણો ક્વેશ્ચન છે કે સર્કલ ધી ઓડ વન, એટલે કે વિચિત્ર એક પર વર્તુળ કરો। તો અહીં પહેલું છે કે બ્લેક, ડાર્ક, બ્રાઇટ અને ડીમ, તો અહીં જે બ્લેક છે એ આપણો ઓડ થશે, એટલે એના પર સર્કલ થશે। સેકન્ડ છે હેન, ક્રાઉ, ગોટ અને સ્પેરો, તો અહીંયા ગોટ જે છે એ આપણું પ્રાણી થશે, એટલે એના પર સર્કલ થશે। થર્ડ છે સ્નેક, સ્પેરો, ડો અને ડવ અને ક્રેન, તો અહીંયા જે સ્નેક છે એ આપણો ઓર થશે। એના પછી ફોર્થ છે એન્ટ, માઉસ, સ્ક્વિરલ અને લિઝાર્ડ, તો અહીંયા લિઝાર્ડ છે એના પર સર્કલ થશે। અને ફિફ્થ છે કાવ, શીપ, બફેલો અને પીકોક, તો અહીંયા પીકોક જે છે એના પર સર્કલ થશે। હવે એના પછીનો ક્વેશ્ચન છે કે અનસ્ક્રિબલ ધી લેટર્સ, એટલે કે સાચો વિકલ્પ બનાવો ને અક્ષર લખો। તેમાં આપણું એક એક્ઝામ્પલ આપ્યું છે કે એરોસ, એટલે કે હોર્સ। એના પછી ફર્સ્ટ છે કે OGD, એટલે તે આપણું થશે ડોગ। એના પછી સેકન્ડ છે EESHP, એટલે તે થશે શીપ, SHEEP। થર્ડ છે ફ્લાય,
FLYTTER, તો તે થશે બટરફ્લાય, એટલે કે BUTTERFLY. એના પછી 4 છે WORC, તો તે થશે ક્રાઉ, CROW. એના પછી 5th છે કે SHIF, તો તે થશે ફિશ. તો હવે એના પછીનો ક્વેશ્ચન છે રીડ ધ ડિસ્ક્રિપ્શન એન્ડ રાઇટ ધી આન્સર, એટલે કે વર્ણન વાંચો અને જવાબ લખો. તેમાં ફર્સ્ટ છે કે આઈ એમ લાર્જ એન્ડ ગ્રે, આઈ હેવ અ ટ્રંક બટ આઈ એમ નોટ અ ટ્રી, વોટ આઈ એમ, તો તે થશે એન એલિફન્ટ. સેકન્ડ છે આઈ હેવ અ લોંગ નેક, આઈ હેવ પેચીસ ઓન માય બોડી, આઈ કેન ઇટ માય ફૂડ ફ્રોમ ધ ટોલ ટ્રી, વોટ એમ આઈ, તો તે થશે અ જીરાફ. થર્ડ છે આઈ એમ ધ કિંગ ઓફ ધ જંગલ, આઈ કેન રોર, વોટ એમ આઈ, તો તે થશે અ લાયન. ફોર્થ છે આઈ કેન સ્વિમ એન્ડ જમ્પ, આઈ કેન ગ્રીન, વોટ આઈ એમ, તો તે થશે અ મંકી. ફિફ્થ છે આઈ હેવ અ હમ્પ ઓન માય બેક, આઈ કેન વોક ઇન ધી ડેઝર્ટ, વોટ એમ આઈ, તો તે થશે અ કેમલ. તો હવે એના પછી આપણી એક્ટિવિટી છે, એટલે કે પ્રવૃત્તિ છે, કે જેમાં કરવાનું છે કે ગેઝિંગ ગેમ, એટલે કે અનુમાન લગાવવાની રમત છે. તો એમાં આપણો ક્વેશ્ચન છે કે શિક્ષક કોઈ એક વિદ્યાર્થીને વર્ગ સમક્ષ ઊભો કરશે. ઊભો થયેલ વિદ્યાર્થી કોઈ એક પક્ષી અથવા પ્રાણીનું નામ ધારશે અને તે નોટબુકમાં લખીને શિક્ષકને આપશે, જેથી શિક્ષક વર્ગને પ્રશ્નો પૂછવામાં મદદ કરી શકે. વર્ગના વિદ્યાર્થીઓ વારાફરતી તેને નીચેના પ્રશ્નો પૂછશે. વિદ્યાર્થી માત્ર યસ કે નોમાં ઉત્તર આપશે. તો ક્લાસ સેઝ ઇઝ ઇટ એન એનિમલ, સ્ટુડન્ટ સેઝ યસ ઇટ ઇઝ. જો પ્રાણીધારીઓ હશે તો હામાં ઉત્તર હશે અને પક્ષીધારીઓ હશે તો નોમાં જ હશે. ક્લાસ ટીચર ક્વેશ્ચન ઇઝ ઇટ અ વાઇલ્ડ એનિમલ, તો સ્ટુડન્ટ સેઝ નો ઇટ ઇઝન્ટ. ક્લાસ ઇઝ ઇટ અ લાયન, સ્ટુડન્ટ સેઝ નો ઇટ ઇઝ નોટ. ક્લાસ ટીચર આસ્ક્ડ ઇટ ઇઝ અ મીન એન્ટર eater, તો તે થશે સ્ટુડન્ટ સેઝ નો ઇટ ઇઝન્ટ. ક્લાસ ટીચર ઇઝ ઇટ અ ડિયર, સ્ટુડન્ટ સેઝ નો ઇટ ઇઝ નોટ. ક્લાસ ટીચર ઇઝ ઇટ અ જીરાફ, સ્ટુડન્ટ સેઝ યસ ઇટ ઇઝ. ઉત્તર આપનાર વિદ્યાર્થી વર્ગ સમક્ષ આવશે અને નવો શબ્દ પ્રાણી કે પક્ષી ધારશે અને આ રીતે આપણી આ રમત ચાલતી રહેશે. તો હવે નીચેના જેવા પ્રશ્નો બોર્ડ પર લખીને મહાવરો કરી શકાય અને આ રીતે રમતને લાંબી ચલાવી શકાય. તો આપણે આ રીતે જેના ક્વેશ્ચન છે લખી શકીએ છીએ. તો હવે એના પછીનો આપણો ટોપિક છે કે સ્પીકિંગ, એટલે કે કથન. તો અહીં રીડ ધ ડાયલોગ એન્ડ મેક પેર્સ એન્ડ ઇનેક્ટ ઇટ, એટલે કે સંવાદ વાંચો, જોડી બનાવો અને તેનું નાટક કરો. તો ફર્સ્ટ છે કે પ્રિયા સેઝ હે આરવ, ડુ યુ નો એની ફની ટંગ ટ્વિસ્ટ, તો તે થશે એનું ગુજરાતી થશે કે પ્રિયા પૂછે છે હે આરવ, ડુ યુ નો એની ફની ટંગ ટ્વિસ્ટર્સ. આરવ રિપ્લાઇડ યે, માય મોમ હેઝ taught it to me. Betty Botter bought some butter. એટલે એના રિપ્લાયમાં પ્રિયા કહેશે કે giggles, that's a good one, let me try. Betty Butter bought some butter. Arav laughs, you said it fast. Priya says, okay, here is another one. Peter Picker picked a pack of pickled peppers. એના પછી આરવ કે છે એક્સાઇટેડલી, ઓ આઈ નો દેટ વન, પેટર પીકર picked a pack of pickle. તો હવે એના પછી છે પ્રિયા રિપ્લાઇડ, હાવ યુ આર સો ગુડ એન્ડ એટ ઇટ, લેટ્સ ટ્રાય વન મોર, હાઉ કેન આઈ કામ ઇન અ ક્લીન ડ્રીમ કેન. આરવ giggles, that's a thought one, how can a cram cam. Priya replied, Priya laughs, it is okay Arav, we can try again together. હવે એના પછી છે કે ડુ ઇટ યોર સેલ્ફ, કે જેને તમારે જાતે કરવાનું છે, કે ફાઇન્ડ બુક્સ અબાઉટ બર્ડ્સ એન્ડ એનિમલ્સ, રીડ ધેમ એન્ડ ડિસ્કસ વિથ યોર ફ્રેન્ડ્સ, એટલે કે પ્રાણીઓ અને પક્ષીઓ વિશેના પુસ્તક શોધો અને તમારા મિત્ર સાથે ચર્ચા કરવાની છે. તો તમે આ રીતે કરી શકો છો. તો અહીં આપણો આ જે સ્વાધ્યાય છે તે અને આપણો ચેપ્ટર છે પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.